એટલે આપણે આ 20 ટોપડી જે આવશે ને 20 ટોપડી થઈ છે એક કટાની અંદર, જે મતલબ એક ટોપડીમાં છે ને કિલો એક દાણા. કૃપાબેન ને ગાંડું ઉપડી જ ગયું છે. મારી મમ્મી કોઈ દી હરખે આવા જ ન દે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગની અંદર. જય જવાન ને જય કિસાન સાથે. ભગવાન મુરલીધર બધાને મજામાં રાખે. અને આપણે અહીંયા વાડી આવી ગયા છે ને, ડીએપી ખાતર નાખી છે એ ભાઈ, જે કપા આપણે ભાગ્યા જમીન રાખેલી છે ને એમાં શાક ખોલ નાખ્યા હતા કાલે. ઠેબાપારા અને ધોરિયાપારા બધું કરી લીધું છે. આજે તો ડીએપી ખાતર પડે છે. હવે કે 15 કિલો નાખવાનું છે આપણે. અને જમી અત્યારે હું આવી ગયો છું વાડીએ. આપણે મગફળીનું બિયારણ તો લઈ લીધું હતું. 32 નંબર મગફળીનું બિયારણ આપણે લીધેલું છે. એક કટો ત્યાં છે, આ તૂટી ગયો તો જ્યાં બદલાવી પડી. એક કટો અહીંયા છે, બરાબર. 32 નંબર માંડવીનું બિયારણ આપણે લીધું છે. આ બિયારણ હવે આપણે છે ને એમાં મારવાનું છે પટ. અત્યારે પટ મારી દઈ, કારણ કે આપણે કાલે છે ને ભાઈ, કાલે આપણે માંડવી વાવી દેવી છે અને પીસીટીનો પટ મારવાનો છે આપણે. આજે પટ મારી લઉં એવું બધું કરી લઉં એટલે કાલે ખોટી કઈ ટાઈમ પડે નહીં. તો આપણે છે ને ભાઈ, જો આ ક્યારા ગણી લીધા હતા. ક્યારા છે ને ભાઈ, તાહણાના 2 ક્યારા ગણ્યા છે આપણે. જો તાહણું છે ને ટોટલ 24 ક્યારા છે. આપણે અત્યારે 4 વીઘાનું વાવેતર કરવાનું છે. 24 ક્યારા છે ટોટલ. તો હવે આપણે એક કટ્ટામાં છે ને 2 મણ દાણા હોય. આની ટોપડી ગણી લઈએ કે ભાઈ 2 મણ દાણામાં કેટલી ટોપડી થાય. એ પ્રમાણે પછી આપણે ભાંગાકાર કરીને હિસાબ થઈ જાય કે એક ક્યારામાં એટલી દાણા નાખવાના, એટલે બધા ક્યારામાં એક હરખું બિયારણ પડે. તો આ ફાઇનલી છે ને ભાઈ, આપણે ટોપડી ગણી લીધી છે. જો આપણે માંડવીનું બિયારણ છે 32 નંબર ટોપડી ગણી લીધી છે. એક કટ્ટામાં 2 મણ દાણા હોય એટલે આપણે આ 20 ટોપડી જે આવશે ને 20 ટોપડી થઈ છે એક કટ્ટાની અંદર, જે મતલબ એક ટોપડીમાં છે ને કિલો એક દાણા હમાણા. તો આપણે 3 કટ્ટા છે, 6 મણનું વાવેતર કરવું છે. તો એક કટ્ટામાં 20 ટોપડી થઈ તો 3 કટ્ટામાં મતલબ 60 ટોપડી થઈ. 3 કટ્ટામાં 60 ટોટલ 60 ટોપડી થઈ છે. અને 24 ક્યારામાં આપણે વાવેતર કરવાનું છે. તો 60 ભાંગ્યા 24 બરાબર, એટલે એક ક્યારામાં 1/2 ટોપડી આપણે ભાગમાં આવશે. તો એ એક ક્યારામાં 1/2 ટોપડી એ મતલબ ઉથલની 5 ટોપડી થઈ. તો આપણે ઉથલ અહીંથી જઈને પાછા આવીને એટલે ઉથલે 5 ટોપડી નાખી દેવાની, એટલે પહેલેથી છેલ્લે સુધી ટોટલી ક્યારામાં બધું વાવેતર એક સરખું થાય. તો ફેમિલી, આપણે એક કટ્ટાનું છે ને ભાઈ પટ લાગી ગયો. આનું કામકાજ પૂરું. જ્યાં લાલ કલર પકડાઈ ગયો, ફર્સ્ટ ક્લાસ લાગી ગયો. અને આવી રીતે એકવાર પાણી છાંટી પાછી ફેરવી નાખવાનું એટલે થઈ ગયા, બીજું કાંઈ ના હોય. આપણે છે ને ભાઈ પટપટ મારી લીધો છે. જ્યાં ઓયડીમાં હુકવા નાખી દીધા છે દાણા, માથે પંખો ચાલુ કરી દીધો. હવે ભલે હુકાવા દેવા પડે થોડીક વાર, મતલબ 4 કલાક. રાત સાંજના છે ને ભાઈ 5 વાગે આવી જાઉં. 5 વાગે આવી કોથરામાં ભરી મૂકી દેવું. એટલે આપણે કાલે છે ને મગફળી વાવી દેવી છે. એટલે પટામાં ભરીને કમ્પ્લીટ કરીને રાખીને કાલે ખોટી આપણે ટાઈમ ના પડે, ખોટો ટાઈમ પણ ના બગડે. બાકી જ્યાં ક્યારે બાંધી દઈને આમાં પાઈ દીધું હોય ને પી ગયું છે બધું. હવે આપણે આમાં આગળ જઈને જોઈએ કે ભાઈ આમાં પાઈ દીધું ને એને 5 દિવસ થયા છે, માથે છાંટાઈ આવ્યા હતા. જોઈ કે બાકી બિયારો ઉગ્યો કે નથી ઉગ્યો. પડવા એકલા શું લાઈફસી જેવું થઈ ગયું છે. માપનું સુકાણું છે, બહુ ઉકાણું નહીં, ભીનું નહીં, જ્યાં લાઈફસી જેવું નીકળે. આ કુણી પાંચ નીકળે ને એટલે ભાઈ એકલા. બાકી આ ઢેપલી તો જો પાછળ હમાર હાલતો છે ને એટલે ભાંગતી જાય. તો આપણે છે ને ભાઈ પાણી પાયું હતું ને, જો બિયારો ઉગવી ગયો છે. આમાં અમુક જગ્યાએ ક્યાંક બિયારો સારું એવું દેખાવા માંડ્યો છે. એટલે એ ટૂંકમાં એ બિયારો ઉગી ગયો ને આપણે એટલો ફાયદો કે આ થોડો ઘણો બિયારો છે ને ભાઈ હાથીમાં આપણે વાવશું ને એમાં વયો જાહે. થોડો ઘણો હમાર હાલતો હોય છે એમાં વહી જાહે. પછી પાણી પાઈને દવા મારી દેવું ખડની, એટલે એ બિયારાનું કામકાજ પૂરું. થોડાક પારા કરીને જાડા થઈ ગયા છે, હાલશે થોડાક બેસી જાહે.
હવે આમાં કાલે છે ને તો કાલે ફેમિલી આપણે આમાં વાવી દેવી છે મગફળી. તો બન્યા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી. વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને શેર કરી નાખો. અને હા, કોમેન્ટ કરતા ન ભૂલતા. અને જો તમે નવા આવ્યા હો ને તો ફેમિલી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને દબી દેજો, જેથી કરીને મારે આવેલા દરેક નવા વ્લોગની નોટિફિકેશન તમને મળતું રહે. બાકી જય મુરલીધર, ભગવાન સૌને રાજી રાજી રાખે. હેલો મારા યુટ્યુબ ફેમિલી, તમે કેમ છો? બધા મજામાં ને? સૌને મારા જય શ્રી કૃષ્ણ. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. રામ રામ ને સીતારામ બધાયને. મારા પપ્પા ખેતરથી આવી ગયા છે, તે આરામ કરે છે અને હીરુ ફોનમાં રમે છે. અને મારા કૃપાલ બિચાડીને ઇન્જેક્શન આવ્યું હતું પગમાં, એટલે એ હે ને સૂતી છે. નકારે ને કોઈ દિન હક તો હોય નહીં, તમને ખબર જ છે. અને મારા મમ્મી અંદર રોટલી કરે છે, હમણાં ઘડીક વારમાં જમવાનું થઈ જાય. હું તમને એ તો કહેતા ભૂલી જ ગઈ કે અમારી ધ્રુવી ગાંડી 10 દિવસે મામાના ઘરે ગઈ છે, તે હજી નથી આવી. બોલો ફેમિલી, તો પરમ દિવસે અમે મગફળીનું વાવેતર કરવાના છીએ, તો તે મગફળીનું મુહૂર્ત હું કરવાની છું. તો ફેમિલી હવે હે ને આપણે જમવાનો ટાઈમ થઈ ગયો ને, એટલે હે ને કૃપાબેનને ગાંડું ઉપડી જ ગયું છે. મારી મમ્મીને કોઈ દિન હરખે આવા જ ન દે, અવાટાની રોતી જ હોય ને કૃપાબેન. ના ના, એ તો આજે તો છે ને ઇન્જેક્શન દુખે એટલે, નકર તો એ શાંતિથી જ પેડી હોય. કાકુકો હે કૃપાબેન, તમને ઇન્જેક્શન મળ્યું હતું? તો હમણાં જો અમારે ઘણી કારમાં જમવાનું થઈ જાય ને પછી હું બાઈને રમવા જાય. આમ બધું હે ને બાયું હોય ને પછી મારી મમ્મી ત્યાં બેહવા આવે, અમે 10 વાગ્યા લગી બેહીએ અને પછી ઘરે આવી જાય. આમ બધા ત્યાં બેહીને કીર્તન ગાતા. સીતાજીના જીવનકાળ દરમિયાન કેટલા દુઃખ આવ્યા છે, તે એક રાજકુમારી હોવા છતાં પણ તે બધું હું 4 દિવસની અંદર આખો વ્લોગ બનાવવાની છું. તમે જોજો ખરા, ચૂકતા નહીં હો. આવી થઈ ગયું જમવાનું. હા હાલો જમવા. તો આજે જમવામાં સાઈ છે, પછી કેરી છે. આપણે હીરુબાઈને રસ ભાવે ને એટલે એના હાટુ આપણે કેરી લઈ અને જો અહીંયા પછી રોટલી છે, પછી ભૂંગળા છે અને વેફર છે બટેકાની, પછી બટેકાનું શાક છે ને રસ છે. તો હાલો તમે બધાય જમવા હાલો. આવી જાવ ને. આ સાય એટલી જ છે? ના, હજી ફ્રીજમાં પડી છે. ફ્રીજમાં પડી છે. મસાલો બસાલો છે કે થઈ રહ્યો? થઈ રહ્યો છે. તમે લઈ આવો પછી ખાઈ ને. લઈ આવું પછી કાલે લઈ આવું. એ હીરું મને સંભાળશે એટલે કાલે લઈ આવું. હો, તમે તો જમવા બેસી જાવ. હાલો હમણાં આવું. ખાઈ લેવું ને? હા, એટલો જ રસ છે. હું તો બોકરી મોટી હે કા. ભૂંગળા ને હિરકીને રસ નો ભાવે હે ધર્મી. હા, એટલે એના હાટુ કેરી બોલી. એમાં હિરકી એને કદી રસ નો ખાય, એને કેરી હોય. એના હાટુ કેરી વળી અલગ સુધારવી પડશે કા. હા, તો ફેમિલી હવે અમારો વ્લોગ પૂરો કરી છે. તમને અમારો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં બતાવજો. સૌને રામ રામ ને સીતારામ.